લે તમે શું આય કરો છો? હું આયા ઊભો છું, કામ હતું બજારમાં આવ્યો છું. ઈ બૈરું તારું તો આય મારું બૈરું. એટલે તારે બે બૈરા હે? હા. પણ આપણા ફાફડા કેમ થાય ખૂટ્યો વાય તળ્યો હોય? કાંઈ ખોટ્યો વાય તળ્યો નથી. હાલને લઈ લીધી વસ્તુ. હા આટલી બધી વાર લગાડાય તો વાર તો લાગે ને કે ઢાળીને ગઈ હતી. પાછું ડબ્બી લેવીમાં શું વાર લાગે? હાલ હટાવ. હું એકલા એકલા બબડો હો. બબડે ને તે શું કરે? કા શું કા મને પૂનમ ભરવા જાવું એટલે જાવું ચોટીલા. પણ નથી જાવું અત્યારે. ના માર જાવું હે. હાલે હું નીકળી છો? આમો નામો જોર જોરથી બોલે. તારા બાપ પાડો છે આ બોલ છે. તો હા બસે તો તમે લઈ જાવ ને મને તો રાડું ન પાડું. પણ મારે છે ને આ નોકરીનો સવાલ છે. ટાઈમે મારે આ પાણી પુરવઠામાં નોકરી કરું. ટાઈમે પાણી દેવું પડે. તો ના ટાઈમે તારે પુણ્યમ ભરવાનું સાંભળ્યું તને? કા ટાઈમે બધા પાણી દો તો બાયડીને ટાઈમ દેવાય તો. નકરું કામ ન કરાય. તારે એવું છે કે આજ જ જાવું છે પુણ્યમ ભરવા? આજ જ જાવ આજ જ પુનમ ને આજ જ જાવું છે મારે. બોલો તમારે શું કરવાનું થાય છે? બાયડી છો કે બળતરા છો? બાયડી છું કઈ બળતરા નથી નો વારી. ન કોઈ જઈશ મારા બાપના ઘરે. જો વાડી ઘડી વઈ જઈશ મારા બાપના ઘરે. કવત તેને તો કે લઈને જ જાતા. કેદુની બાધા હે ખબર હે તમને પુનમ ભરવાની મારે? પુણ્યમ ભરવાની બાધા છે. લો વારી મને લઈ જ જાવ તમે ગમે ઈ કરો. કાણું કટાણું જોવે ને મારે આ નોકરી છે. પાણી પુરવઠાની ટાઈમે દેવું પડે. આ તો ટાઈમે બાયડીને ટાઈમ દેવો પડે હો. શું આ ટાઈમ? આંટી વઈ જાવ હો મને મૂકી. બે દી મોડા જાય શું થઈ જાય એમાં? ના વારી લો વારી. એ આવો જમા દાદા. આવો ભાઈ. એટલે પગ માથે ક્યાં બેઠા ભલામણા? ઝાપે નીકળ્યો તો શું તમે દેખાડા આવ્યા? એટલે ભલામણા તડકો જો કેવો છે. હાલો અને કે મારા પોટેલા પુણ્યમ ભરવા જવું મારે બાધા છે કે એમને હા. અને મારે આ નોકરી છે તો બધાને ખબર જ છે. પાણી પુરવઠાની ટાઈમે મારે પાણી તો દેવું ને ગામમાં. પાણી દેવું પડે. જો એમને બાધા રાખી હોય હા. તો માનતા ઉતારી આવાય અને હારે લઈ જવાય. એટલે કલાક થાય ને. હું ઈ જ કહું જમા દાદા. અને માનતા જો તમે જો ક્યારે ભૂલી જશો ને તો એક કરતા બીજી થશે. પણ હું આ એક બાજુ આમાં ને એક બાજુ આમાં બે બાજુમાં હું ઉતરી જાઉં છું. પણ તારે કલાકમાં કઈ ફેર ન પડે જાય ભલામાં. ના કલાક થાય એને અહીંયા ચોટીલા જતા હું વાર લાગે? એટલે આઈલીન તો બાધા લીધી છે. હાલીને જવાનું તો આતે હાલીને જવાનું હોય તો ભલામણ એક ટ્રક ખોટી થઈ જવાય અને માનતા ઉતારી લે. આ તો નોકરી જ કરે. 8 દી વઈ જાય 8 દી ઘરે એકલી હોય જમા દાદા. આમાં કઈ તમે બે માણા બાજીએ કઈ સારું ન લાગે. અને વાતમાં પાછું કાંઈ નથી. મૂળ તો એક પુણ્યમ ભરવાની છે ને. હા એમાં શું મોટી વાત? જેમ ભાઈ મારે ટાઈમ નથી. મારે નોકરીનો સવાલ છે. નોકરીનો સવાલ છે એ તો આપણે ગમે એને કહી દઈએ. તારે જો ઉપર સાહેબ હોય એને કહી હતી કે ભાઈ મારા ઘરના ને પુણ્યમ ભરવાની હતી, મારે સાહેબ જવું પડે. હવે આવી રજાયું પાડે કાઢી મૂકો. મારે ક્યાં કામ ગોતવા જવું? એમ કોઈ નો કાઢે. તો હું જો 10 દી જતો હોય 10 દી ઘરે જતો હોય એમ માણસ કાઢે. તારે તો કામે જ જવાનું છે. પુણ્યમ ભરવા જવાનું માનતા ઉતરે. બાધા ઉતરાય આવું. હા લઈ જ જવાય ને. ભલા જમા દાદા બૈરીને ટાઈમ આપવો ન પડે. જવું જ પડે. જેમ ભાઈ તમારે કેમ થાય છે બૈરા રે માથાકૂટ? આ મારે કોઈ દિન ન થાય માથાકૂટ. એટલે અમારે તો બહુ થાય છે. તમે કરો નકરું બાઈક કરે છે. હાથે કરીને કરો જ ન થાય. આજે એટલે ઈ કરો. અને હું જાતો ઓલા પડે હું ત્યાં જાતો આવું. તમારે જો પુણ્યમ ભરવાની હોય ને તો આજના જ ભરી દે. જેમ ભાઈ વાત સાચી હો. માનતા નડે ખરી તો ભૂલી ગયા ન ગયા હોય. હા મેં સમજ્યો તું. કેદુની રાખી જમા દાદા મેં. કોઈ આવતા જ નથી. માનતામાં હું લેવાનું છે? કાઈ નહીં ઉઘાડા પગે જવાનું ચોટીલા ડુંગર ચડવા. એ ઉઘાડા પગે? હા આવા વૈશાખમાં? હા તું સંપલ પહેરજે. ઈ ભલે ઉઘાડા પગે તારે છે ને બાધા? તમારા હાટુ ને લીધી વચમાં માંદા પડી ગયા તા. મારે ઉઘાડા પગે આવવાનું? અરે મારે જવાનું. હા તો એમ કે ને તમે ઈ કરો. અને હું એક માર કામ છે જાતો. હા જાતા હો. દેવણ જમા દાદા સા મૂકું. હા અને પછી વાત તમે એક દાડા માનતા ઉતારી જાઓ. એ આ ભલે આવજો. તું લાશ મારી કાઢત કે જેમ દાદાની? જેમાં દાદાની કાઢતી તમારી કાઢી મારે શું કામ? મારી કોઈ લાશ કાઢતી ને જેમ દાદા આમ મોટું ઉગાડું છે.
હમણાં મારે ક્યાંય બોલાય છે મારા રીંગણા કડવા થઈ ગયા મારે રાંધવું છે ઠીક હવે આવીને રાંધજે હાલ હવે તો બહાર આપણે ખાઈ લેશું હવે પાવભાજી હોટલમાં ખાઈ લઈશું પાવભાજી ખવડાવું તો પછી જે હોય ખાવાનું કામ છે ને હાલો ઓલી ચોટેલા ચોકડીએ કેવા મોટા ગોટા બનાવે છે ભજીયા તમને તો ગોટા જ ભાવે મને ગોટા નથી ભાવતા મને પાણીપુરી અને પાવભાજી એક હાલ હવે લેવાનું લઈ લે ખેલોની લઈ લઉં હા લઈ લઈ ઠીક હવે મને થોડી નીંદર આવે છે અને કાકો ઓળે આવશે ભાવે જાય છે આ તો બે મારા મજા જ કરે છે તો મજાક કરી બે માણસ આ તો એમ કરો તમે છે નીંદર કરો હું અંદર કામ કરું તા કોફી બનાય જા ના ના અત્યારે નહીં બનાવ હમણાં 4 વાગે બનાવું તો ઠીક આ એમ કઈ હા એમ જા તો હું આ બેઠો છું ના સે કોઈ ઘરે લે હા રિયા નહીં આવો હા હારું છે ને હા હવે હું કોફી બનાવતી આવો હા બનાય બનાવતી બાય હું તો તારા ઘેર જતો ભલામણા હતા તું આય ભેગો થઈ આ મારું ઘર છે આ તારું ઘર એ મારું ઘર ના એ મારું ઘર ઓયનું તારું ઘર આય તારું ઘર હા એટલે એમાં મને કઈ સમજણ ન પડે કે એ માણા મારું ના એ માણા મારું શું બૈરું ઈ બૈરું તારું તો આ મારું બૈરું એટલે તારે બે બૈરા હે હા મારે બે બૈરા છે પણ છે ને ના જઈને વાત કોઈ ન કરતો તું મારી ઘરવાળી ને અહીંયા કે આમને બીજું છે એમ તો બહુ ડખા મારી થાય છે અમારે એટલે ઈ તારું બૈરું ઈને નથી ખબર આ ના ના એવું છે આવ નથી ખબર તો તારે પેલા બે બૈરા હે હા બરાબર તો તારે ઓલા ઘરના રહ્યા હા ઈને આ વાતની ખબર હે બીજું બૈરું છે સારું કે નથી ખબર સારું કે ખબર જ નહીં અને આની એને નથી ખબર બરાબર આને ઈને નથી ખબર એની આને નથી ખબર વાહ ભાઈ વાહ તો તું આ બે બૈરા કર્યા મને આજ ખબર પડે કે આ કેટલા દીથી કર્યા 12 મહિના થઈ ગયા અને તું કોઈને કહેતો નહીં એ કે એકાબીજાને કહેતો નહીં વાત ન કરતો તું એવું છે ને? હા બરાબર પછી તું અહીંયા અત્યારે રે હા. અહીંયા હું મારે નોકરી છે પાણી પરોઠાની પાણી દેવાની વાલ કોલી ના 8 દી ના રહું ને 8 દી અહીંયા રહું બે ગામમાં નોકરી હાલે ચોટીલામાં હાલે ને ગામડામાં હાલે બરાબર નોકરી હોય એટલે કઈ બાઈ ફોન તો કરે નહીં ના ના એ કોઈ વતાવે નહીં 12 મહિના થઈ ગયા તો કોઈને કઈ ખબર જ નથી તારા સિવાય હા તને હવે ખબર પડી એટલે જો કોઈને કહેતો નહીં ને કે જેમાં ન થવાની મારી માં થાય ના ભાઈ મારે શું કામ કેવું હા બસ એમ બરોબર તારે જો બે બાયડીનું પહોણ થતું હોય એમાં મારા વિષમાં પગ શું કામ મારો ન માર તો વધારે સારું પણ તારે. તો તારે જ્યાં સુધી હાલે ત્યાં સુધી નકઈ હા હા વાંધો નથી એમ તો ડાયો છો ભાઈ હા એ તમ તારે તારું હાલતું હોય ને તો હકઈ અને તાર સૂતા જોતા હોય લઈ જવા મારી ભાઈ જો પૈસાની મારે કઈ તમ તાર તાણ છે હા હા બરોબર હમ. અને એવું લાગશે કઈશ અને જેમાં આમ જો હું તને પગે લાગીને કહું છું કે વાત ન જાવી પડે એટલે પગે લાગવાનું ન હોય અને ભલામણ. ખોટો ભજે તો થાય છે ને તો મારી આબરૂ નહીં રહે ના ભાઈ ના તું બે બૈરા કર કે 4 કર કે 5 કર મારે તાર ધીરે દાણા નાખવાની થાવું ના 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 લ્યો તાર પોહાય છે ને તે કર્યા છે હા હા એ એક નહીં હાસવ બે નહીં હાસવ હા એ તારું તું તાર જ્યાં આમ નામ હાલે ત્યાં સુધી ન કઈ બસ લ્યો, મને આ ગમ મને એવું હતું કે ભાઈ જેમ ભાઈ બહાર જઈને કોકને કહી દે છે ના ભાઈ એવો કોઈ જામે ન રાખ હા તો હવે તો મને પૂરો વિશ્વાસ હા એ હાલ્યું જાઓ હા જા હો હા આવજો જેમ ભાઈ ના ના વાંધો નહીં. જો હું અહીં જ રહું છું ચોટીલામાં જ તે હા ક્યારેક આવતું રહેવું આવી સાહેબ મારે એવું કઈ છે નહીં કે જેમ ભાઈ વાત કરી દઈશ એમ જેમ ભાઈ ને હવે આ ખબર પડી જાય બોલો નાય નહીં પડી જાય આય નહીં પડી જાય આ ક્યાંક ફજેતો કરે નહીં જ સારું મારો ફજેતો થઈ જાય છે લે હવે ક્યાં ગઈ કાંઈ તો હાલ આવી હા શું બોલો મહેમાન ગયા થઈ ગયા બોલો હવે તને હું કહું છું શું? હવે 8 થી મારે ગામડે જવું પડશે કેમ મારે નોકરી ના હોય ને 8 દી આયા હોય 8 દી ના હોય તો 8 દી તું રહેજે એકલા રહીશું પછી હારે તને હું વાંધો શટર બધા બંધ કરીને હોઈ જવાનું
તો મને બીક લાગે એકલો. બીક એમાં હું લાગે હવે બીક ન લાગે તારે આટો જાવું છે તારે બાન ઘીરે ના ના ન્યા નથી જવું હોય. નથી જાવું ને તો તારે 8 દી ઘીરે રહેવું જ પડશે લે હું જાઉં જ તે એકલા જ રહેવું પડશે. હા એકલા તો હક પાછા આવજો 8 દી પછી. આડોશી પાડોશીમાં કોઈ બેન પણ એવું તાર છે કઈ છે ને? તો એને હું આવજે ને હા ઈ ઓલા અમને બોલાય લે રેખા બાબે. બસ લે હું જાઉં છું પછી તમે હક બી આવજો. હું જાઉં હો પછી હક બી આવજો. હવ 8 દી જાતા હું વાર લાગે ને પગાર થાય લેતા આવજો. હા એ તો લેતા હવે થોડાક દિવસ વાત છે પગારની વળી તને બજારમાં ઉપાડી હા તે હા. બધું લઈ દે જાઓ. લે હું જાઉં હવે એ હારું હો. ની હરખા હાસવીને જાજો. ઓહો, વાંધો નહીં તમને મારું કોઈ ચિંતા નહીં બાય કરવાની બાય. બાય ટાટા. શું ટાટા તો હું બાય બાય. આવજો. આ ગાયો જોજો ઉઘાડા પૂછે બા ગાયો મારા રાખે છે. તને હું કહું છું મેં સનમ ડાબલી લીધી ને બધું લીધું પાણી સીસી બીસી બધું લીધું. હા તો સારું હાલો માતાજી નામ લે. હા મારા સંતરો તો પહેરવા દે તમે પેલું શું ખાન હું ગાળ પગે આવું તમે હાલો. કે મેં નથી ત્યાં નતું કીધું તમારે ના તમારે નો કહેવાય. બે માણાનો પ્રેમ તો હું છે. બે માણાનો પ્રેમ તો હોય. મારો દીકરો આ ટીલો હવે મારા કામ આવ્યો છે લે પાણીની નોકરી મારી હતી અને સાહેબને હાંધા કરાવી અને મને નોકરીમાંથી કાઢી અને ટીલો સડી ગયો હતો અને મને નોકરીમાંથી કહ્યું પણ ટીલા હવે તું દીકરા મારી મુઠ્ઠીમાં આવી ગયો છો તારે બે બૈરા છે એ આજ મને હવે તારી જાણ થઈ ગઈ છે અને હવે તું જો ત્યાં જામા દાદાના ખેલ ઓલા બૈરાને કહી દઉં કે આને બીજું બૈરું છે ને આ બૈરાને કહું કે આને બીજું બૈરું હવે તું રે ક્યાં જવાનો દીકરા હાલો અરવે અરવે. પણ પગ બળે છે પણ તો તમને પગ ભરે તો મને શું થાય છે? આવી બાધા રખાય કોઈ દી આવલો તમે માંદા નતા પડ્યા હા અત્યારે રાખી હતી મેં. પણ આ ઉઘાડા પગાની નો રખાય બાધા મારા પગ તળવાઈ ગયા મારે એકને જ હતી આ તો મેં કીધું હારે તમને ઉઘાડા પગ લઈ લો. હવે હું થાકી ગયો છું પણ મને ખબર હતી તમે થાકી ગયા એટલે મેં હાથ પકડ્યો પણ છે. મારા પગાઈ છે મોરલી જેવા થઈ ગયા છે પણ હું ઘરે જાઉં ને એટલે ગરમ પાણી કરીને તમને જારી દઈશું. ઓછી ધાર્યું છે તે ગરમ પાણી આજ જાર દઈશ ભાઈ. એમ ને હા. તો સારું થકવાડી દીધો મને તે તે હું ને થઈ ગયું હોય હો હું ભૂલી ગઈ. શું ભૂલી ગઈ મને તમે તો આ મારી પાસે કાખમાં જ છો. તો પછી ચોટીલા આપણે ગયા હતા કંકુન ડાબલો તો ભૂલી ગઈ. ભૂલકણી તો ભૂલક એક વાર હું થાકી ગયો હોય મારે ક્યાં જવું પણ એક કામ કરો હં? હું લેતી આવું તમારે બે ટાટા સાઈ. હા લે હો આવું કે ને આઘા નો જાતા. આવું કામ તારું હોય કાયમ કાંઈક ને કાંઈક ભૂલી જતી હોય ભૂલકણી હા બસ તમને લઈ નથી જાતા એટલે લઈ આવું. હા લે જા આના બેજો. હા ભાઈ જાને લે જેમાં દાદા તમે લે તને શું આવ્યા આ ચોટીલા બાધા ઉતારવા આવ્યા હતા હું ને તમાર ભાઈ. છે કે મેં કીધું ઈ આ માનતા ઉતારવા હા સારું કર્યું ભલે પણ તમે હું ને ચોટીલા આવ્યા? મારે થોડું ઘટાડું કરવાનું હતું તો આવ્યો હતો હા પણ મને એક વાત નહીં સમજાય શું વારી વાત? તમે રહ્યા હા ટીલા શું ખાવ એટલે હું આવી મજાક કરો મોટા થઈને? મજાક નહીં મને જોવામાં એવું આવે છે ને એટલે પૂછું છું શું જોવામાં આવે? પણ મને તમે ઈ તો જવાબ દો તમે ટીલા શું ખાવ લે એમ ઘરના હું. ટીલાના તમે ઘરના હો હા તો મને એવું નહીં લાગતું કા પણ તમે કેમ આવું પૂછવા? તો ટીલાને કાંઈ બે બૈરા છે એવું છે કાંઈ હે બે બૈરા હોય એવું છે કાંઈ શું તમે આવી વાતો કરો હો? આ તો મેં જોયું મારી હજી આખી એવી હું તમને વાત કરું છું હજી આંખે જોયું હે? હા ક્યાં પણ? એટલે મેં નજરે જોયું છે ટીલા બે બૈરા હોય એવું હું માનું જ નહીં જેમાં દાદા. હવે તો તમે માનતા નથી હા અને તમે આમ તો ન જ માનો કારણ કે તમને ખબર જ નથી તમે શીના માનો પણ ઈ કેમ બે બૈરા રાખે? એમ કહો તો કામમાંથી નવરા થાય તો બે બૈરા કરે ને. હવે આ મને ટાઈમ નથી આપતા ઈ. આપણે એક કામ કરો તમે હા હું કહું એ તમે ન માનશો હા પણ હું કહું એટલું જ કરશો ને
હા બોલો ને. હવે જે હું બીજું બૈરું ટીલાનું કહું છું ને હા ઈ આ ચોટીલામાં હમણાં બજારમાં મને સામું જ મળ્યું. હે હા ચોટીલામાં? હા ઈ અહીંયા જ છે. હાલો જ મને લઈ જાવ તો. લઈ હું હારે નહીં આવું. કા? આપણે હમણાં બસ સ્ટેન્ડમાં જઈશું હા બરોબર હા અને ત્યાં હમણાં રેઠી બધી ખબર પડી જશે. બસ સ્ટેન્ડમાં? હા હા તો વાંધો ને હાલો. હો અને જો ઈ વાત ખોટી નીકળી તો તમારી ખોટી હોય જ નહીં ને. ત્યાં બસ સ્ટેન્ડમાં જાવ એટલે હમણાં બધી ખબર. હો તમે ત્યાં જાવ તો હું હોટલનું લઈને સીધો બસ સ્ટેન્ડમાં આવું. હા ભલે. લે તમે શું આ કરો છો? હું અહીંયા ઊભો છું, કામ હતું બજારમાં આવ્યો જ છું. આયાથી શું કામ હતું? એટલે બજારમાં કઈ કામ જ ન આવવું પડે. પણ તમે મને કહેતા હતા ને ઓલા પણ જાવ છું નોકરીએ. આ નોકરીએ જાઉં છું પણ હવે થોડું કામ હતું ને એટલે હું બજારમાં આવ્યો. હમણાં વસ્તુ લઈને આવવાનો જ હતો. શું વસ્તુ લાવવાના હો? તારે આટલું વસ્તુ ન લાવવી પડે કે આઈસ્ક્રીમ નતો મગાવ્યો 2 ડબ્બી લેતા આવજો. મગાવ્યો તો ને તો પછી તો હાલો લઈ લીધો. હે લઈ લીધો. હા, તું જા હું વાંચ આવું છું. મારું ઓલું પાનું ભાંગી ગયું છે વાલ ખોલવાનું. વેલ્ડિંગ કરાવવા? હા વેલ્ડિંગ કરાવતા હું. હા તો હપ પાછા આવજો હો. હો હો હા અને મેં કીધું આ અહીંયા કેમ છે? મને એવું લાગ્યું તું આગળ ધાલે આવતી મેં કહ્યું એને જેવું જ કોક ઊભું છે. હા હું જલ્દી આવું છું હો. આ તો હપ પાછા આવજો. અરે તું ઘરે પગ નહીં થાય હું આવી જાઉં છું. હા તો હારું લ્યો હું જાઉં છું હો. હો હપ આવજો. એટલે હું તો હવે હલવાનો ખરેખર હવે મારે શું કરવું? ઘરે કર્યા તો ઓલીને લઈને હું ચોટીલા આવ્યો તો આ મને હામી મળી. હવે તો મારા છે ને હું તો મારો થાકય ઉતરી ગયો અને પગે હાવ ઓલા થઈ ગયા મટી ગયો. હવે મારે તો શું કરવું? શું કર્યું તો માનો મેળ આવે નકર હવે તો ભારે થવાની છે ખરેખર. આ ઓલી ક્યાં ગઈ છે? હજુ આવી નહીં. લે હા આવી. આવી ગઈ? હા તો હાલ હવે હાલો. એકદમ હાલ હાલ. પણ આટલા આપણા ફાફડા કેમ થાય? ખૂટ્યો વાંહે તળ્યો હોય. કાંઈ ખોટ્યો વાય ચડ્યો નથી. હાલ ને લઈ લીધી ને વસ્તુ. હા આટલી બધી વાર લગાડાય તો વાર તો લાગે ને કે ઢાળીને ગઈ હતી. પાછું ડબ્બી લેવીમાં શું વાર લાગે? હાલ હટાવ. મને સમજણ નથી પડતી. હું જો વળી કાંઈ ખોટો નથી. થાકી ગયો હો આજ તો. આ બસ કેમ આજ મોડી છે? બેવન તમારું શું કામ છે ઘરે જઈ? તો કામ ન હોય મારે નોકરીએ જવાનું ન હોય? રજા એક દિન. શું રજા? કા નકરી રજાયું જ પાડી છે. ક્યાં રજા એકે પાડી? ના પછી પગાર કપાઈ જાય તને ખબર પડે? કાઈ નહીં ભલે બસ્તીના ટાઈમે આવે. મારું તો તળિયે ફરફોલા પડી ગયા હાલી ઈ હાલી. પ્રફોલા મને ખબર હે બધી. ઘરે જઈને ઘસી દેવું છે. શું છે તને? બધું છે. તારી કરતા હારી ભેંસ લાયો હોત તો હારો તો દોઈ પીવા થાત. તને ક્યાં લાયો હું? હું લે મોટા સડીને ઘોડે સડીને આવ્યા હતા પૈણમાં. અવાય જ નહીં તો વાંઢું રેવાય. આ કોક બસમાં ભાભો હોવો પડે નકર અત્યારે પહોંચી જઈ હોય બસ. તમારે જેવો હોય. ભાભો બસ જ ક્યાં હાકે? એક દી નો વારો આવે. શાંતિથી બેવો કે નહીં? એટલું મોડું થાય છે. મોડું થાય બસ ના ટાઈમે આવે તમારા ટાઈમે ન આવે. તારે ઠીક હમણાં સાહેબ નો ફોન આવશે. મારે પાણી દેવાનું છે બધે. હા તમારે બહુ સાહેબ ના ફોન આવે ખબર છે મને. ફોન જ આવે ને. બહુ કામ આવે. તારે ઠીક તારે સાંભળવું પડે મારે સાંભળવું પડે. ના ના હાય હું આયા કરે લે આયુ બૈરા બેઠા છું. આ તો બસ સ્ટેન્ડ છે બધા બે. કામ કો દેહે આડી એવું કાઈ ન હોય બે. એવું કાઈ ન હોય. એવું કાઈ ન હોય. આવી રીતના ન બેહાય. ઓય થોડું મોઢું સંભાળીને બોલ. અમાર ઘરવાળા હે. તમાર ઘરવાળા એમ કેમ વાત કરે? હવે આ મારા ઘરવાળા છે. કોને કીધું તમે? કોને કીધું? મારા ઘરવાળા છે. મારા ઘરવાળા હે પણ તું બોલવામાં ધ્યાન રાખ બેન મારી. અને આમ તો સમજાઈ દે તમે. હું સમજાવું મારે? કઈ આ કોણ ઈ કો તમે? મને શું ખબર? આ કોણ છે ઈ? આ તો બજારમાં કઈક આવતા હોય ને જાતા હોય. એટલે હું તને કહેવા માંગુ તો છું. શું થાણે થાણ કરો છો બે? પણ તમે શું કહેવા માંગો છો? આય મારા ઘરવાળાને એમ કેમ કરતા? હું કહું એમ કરો. તમે બાજશો નહીં તમે. હું કહું એમ કરો. રૂપિયો મગાવી સાપ કાંટો કરો. સાપ કાટો કાટાને હમણે મારે ક્યાંય બોલાય છે તમને? સાપ કાંટો કરો. કરો સાપ કાટો. બાજશો નહીં એક. માલો ઘરે આવે. ક્યાં જાવું મારે? લઈ લીધો આઈસ્ક્રીમ. એક કોઈ હાન કોઈ તાણા થાય. એક કોઈ હાન કોઈ તાણા થાય. હમણે સોનો તોડી નાખ્યો. સોણો તમારો તૂટતા તૂટ છે. પેલા આને હું તોડ નાખીશ. આય બોલવામાં ધ્યાન રાખો. હું તને પેલા તોડી નાખીશ. હવે હાલતી ની થા. માર ઘરવાળો હે ચાર ફેરા ફરી નાખ્યો. મારો છે. નાખ્યો સારે લો વરી.
આલી આવી શરમ ન આવતી કોકના ઘરવાળા મુસલ સન્માની પણ આમ હું તાને થાય હમણાં બાવડું નીકળી જાય છે ભલા નીકળી જાય હમણાં મારો હાથ નીકળી જાય છે હમણાં તમારો હાથ ને પગ હવે નીકળશે રો શાંતિ રાખો ઉભા રહો ઊભી રહે તું તે કોણ છે આન્યા હે આ કોણ છે આયા કોને ખબર મારો ફોન હા લ્યો લે આયા કે કોને ખબર તો મને ખબર હે કોણ બેઠું તું અડી બેઠા હોય બસ સ્ટેન્ડ માં બધા હાલો હલો ક્યાં હું ભઈલા તું અહીંયા છું બોલ ને ઘરે આ ચોટીલા બસ સ્ટેન્ડ આય ફટાફટ તે કોને ફોન કર્યો તેડવા આવજે કોણ છે આવું હાલ જેને કર્યો હોય એને કોને ફોન કર્યો છે મારા ભાઈને હું લેવા મને તેડવા તારા ડોહો ધજાગરો થાય છે બજારમાં બધું થાય છે હવે ચોટીલાના બસ સ્ટેન્ડમાં આ બસ સ્ટેન્ડ માં કેટલું માણા બેઠું હોય તો તમને ખબર પડતી આ કોણ છે આખું બસ સ્ટેન્ડ વાળા બધા આજુબાજુ મને ઓળખે મારી આબરૂ ની દેવાઈ જાય આબરૂ છે તો તમે નથી રાખી આને બાયડી બનાવી મને બધી ખબર છે તમારે હુસેને જેને ફોન કર્યો હોય એને હું આબરૂ કરો છો તમને શરમ નથી આવતી શરમ મારી અરે પૈણાના બીજી મારી લાવ્યા મને ભોંકા મારી મને હવે તો મારે જ છે ને આવા કાંડ કરો તો માથું દુખ છે બધું દુખે શું બોલે તું બહુ બોલ કરમાં અને એમને એમ ન થાય હો આ તો લગન મે આની આરે કર્યા 500 માણા વધારે લેવા આવ્યા હતા મને હાલી નીકળી હું તે હવે તારે 500 માં 800 જણા આવ્યા હતા ચારે લઈને ગયા હતા પણ ધક્કા હું દે પણ આલે 800 માણા લઈને ક્યારે લેવા ગયા હતા એમ કહું હું કહું એમ કરો એક કો અડધો ફાડીઓ લઈ જાવ બે અરે તમે કેવા હું માંગો છો એક ફાડ્યો એમ એટલે તમે કેવા હું માંગો છો અડધું ફાડીઓ તું લઈ જા અડધું ફાડીઓ તું અરે લઈ અર્જુન જા જોતું નાખું ને જોતું તને કોઈ પાછા લઈ જા મારા અલ્યા પણ ઓરા મને ઘરમે ન જોતા હમણે મારો ભાઈ આવે જ છે અડધો કરી નાખ્યો ધક્કા ધક્કીમાં ઈ તમે એવું કહ્યું એટલે મારો ઘરવાળો શું બેન ફોન કર્યો તો મને આ તાર બનાવીને ધજાકરા જો ભવાડા મને પૂરી વાત કર શું છે હું આ બધું આ બીજી બાયડી કરીને બેઠા તાર બનાવી રે એલા બીજી બાયડી કરી છે કોણ કે છે આ કે મારી બેન કોનો મિસ કોલ આવ્યો તો બીજી કરી અરે મારી બેને ફોન કર્યો તો મને આ કામ છે એમ હે તે ફોન કર્યો તો ના ના મને પૂછ્યો કે ફોન લેવો કર્યો કરે તેને આ ભવાડા કરો તો એટલે આ તમાર બાયડી છે ધક્કા દે એમાં. શું તમાર બાયડી ધક્કા દે એમાં ધક્કા હું હમણાં પાડી દેશે આઈને આ કરવાની હતી તો આમાં હું વાંધો છે મારે તારી કાંઈ વાત સાંભળવી નથી અને તું શું એમને ઊભી છો લઈ લે ઠેલો હાલ એટલે ભાઈ હું પગે લાગુ હાલા તને પગે એટલે પગે લાગો મંગવાય હવે આઈલા આવજો જેટલા જાન લઈને આવ્યા હતા ને બોલ માં હાલ તેરી જામાને હાલ હાલ તું વેચી થા ને એક સેકન્ડ આના ઘરમાં નથી રહેવું એટલે હા તું સમજતો હાલ નથી અરે નહીં સમજ હાલ જો આના ભેગું રો હાલ હલો હવે જાવી આપણે અરે ફરવા મેકો મારા હાથ નથી આવું મારે તને એમાં હું હાથ તું મારી ઘરવાળી નથી નથી મારે સુતા શેડા પણ મારી વાત તો સાંભળી ઈ નથી મારે વાત સાંભળી હવે તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે ઘરે ઈ લપ તો ગઈ પણ આ લપ હું લેવો ઊભી કરે આ ઘરે નથી તને હું આમ હું કરીશો લે માર બેટી આ એનો ભય ચડી ગયો આને છૂટા છેડાની વાત કરી હવે થઈ ગયો ધોયેલ મૂળા જેવો નો રહ્યો ઘાટનો નો રહ્યો પાટનો હવે શું કરવું મારે આ કોઈ બે બૈરા ન કરાય હાવ આપણો હોર્યા વગરના થઈ જાય એ આય નો રહ્યું ને આય નો રહ્યું શું એટલે ચોટીલા બસ સ્ટેન્ડમાં એકલો બબડે એટલે ઓલી બાયડી ગઈ એ તો હટાણું કરવા ગયું હોય ને હમણાં પાછું આવે હટાણું કરવા નહીં આ મારો હાળો તેડી ગયો અને આને મારે એને છૂટા છેડા કર્યા કા હું કામ હવે નોર્યો વાતનો નોર્યો ઘાટનો થઈ ગયો ડોયલ મૂળા જેવો તો તારા બાપ ખબર પડી ગયું હવે ગમે એમ કર્યો ગમે એને હાંધા ભરવા હોય ગમે એને પીન મારી હોય ચોટીલા હવે હું તને એક વાત કહું કહે ને આ બધું મેં જ કર્યું તો શું કરવા હવે જેથી હું આ તું અત્યારે પાણી નોકરી રહ્યો હા એમાં પહેલા હું હતો હા પછી તે ઉપર સાહેબને ફોન કરીને મારા જેવા તેવા હાંધા કરી અને તે મને કાઢી નાખી હા અને એ નોકરી તું લઈ ગઈ હા લઈ ગયો તો લઈ ગયો પછી હું જેથી તારા ઘરે આવ્યો તેથી મને ખબર પડી ગઈ કે તીનલાલ બે બૈરા હા પછી મેં તારા બૈરાને વાત કરી કે આવી રીતે તીનલાલ છે આને વાત કરી નાને વાત કરી કરી દીધી મેં એટલે પણ બે હોય ગઈ આ મારો હાળો એને બેનને તેડી ગયો એને છૂટું કરી નાખ્યું તે તેડી જાય તે જેવું કર્યું એવું તેડી જાય આ ત્યાં જ કર્યું બધું મેં જ કર્યું તું એટલે જેમાં પણ આવું ન કરાય તારે મને વાત કરવી તો જોઈએ ને. તારે એવું ન કરાય ને તે મારી નોકરી નથી પડવી અરે જેમાં હું તો ન રહ્યો ઘરનો ન રહ્યો ઘાટનો હવે મારે જાવું ક્યાં એ હવે તારે જોવાનું
હવે તો હું કરું વિયો જો ડુંગરમાં કોઈ ભાડે તો નહીં મારી આબરૂ તો ન જાય ટીલો રહી ગયો એમ એમના